હલો 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 આપ પાર્ટીના વડાપ્રધાન સન્માનીય મીડિયાના મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। જોઈ રહ્યા છો આજે ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર છે અને આજે પાલનપુર ખાતે પોતાનું નામાંકન રજૂ કરવા માટે પહોંચ્યા છે, ત્યારે આપ જોઈ રહ્યા છો આ બાજુ જનમેદની મોટા પ્રમાણમાં ઉમટી છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટી રહ્યા છે ગેનીબેનને સમર્થન આપવા માટે। બનાસની ગેનીબેનના નારા સાથે અહીંયા જોઈ રહ્યા છો હજારોની જનમેદની અહીંયા ઉમટી છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે। અહીંયા પ્રદેશના અગ્રીમ હરોળના નેતાઓ કહી શકાય કે શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે એ પણ અહીંયા આવ્યા છે, જિગ્નેશ મેવાણી અહીંયા આવ્યા છે, જગદીશ ઠાકોર અહીંયા આવ્યા છે। આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જન આશીર્વાદ સભાનું આ આયોજન છે અને હાલમાં પાલનપુર ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં। ત્યારે અહીંયા ગેનીબેનના ચાહકો પહોંચ્યા છે। બનાસની ગેનીબેનનું સૂત્ર જે સાર્થક છે એને સાર્થક બનાવવા માટે અહીંયા પાલનપુર ખાતે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા જનમેદની ઉમટી છે બનાસની બેનને આશીર્વાદ આપવા માટે। જન આશીર્વાદ સભામાં જે રીતના જનસંખ્યા ઉમટી છે આપ જોઈ રહ્યા છો, ઘણી મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉમટી રહ્યા છે અને બેનને આશીર્વાદ આપવા માટે આજના શુભ પ્રસંગે એટલે કહી શકાય કે આજે ગેનીબેન ઠાકોર પોતાનું નામાંકન રજૂ કરશે લોકસભાના ઉમેદવાર તરીકે પ્રથમ ફોર્મ ભરવા જઈ રહ્યા છે આજની 15 તારીખે, એટલે કહી શકાય કે મોટી સંખ્યામાં પાલનપુર ખાતે બનાસની બેનને આશીર્વાદ આપવા માટે જનમેદની ઉમટી છે।